બનાસકાંઠાની ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં જ સઘન ઓપરેશન હાથ ધરીને હની ટ્રેપ કરનારી ટોળકીના 4 સાતીર આરોપીઓની અટકાયત કરી લીધી છે। હવે આ સમગ્ર ઘટનાની વિગત મુજબ વાત કરીએ તો કંસારી ગામના એક નિર્દોષ ખેડૂત સાથે કિરણ નામની મહિલાએ પ્રથમ વોટ્સએપ પર મિત્રતા કેળવી હતી અને બાદમાં તેને હની ટ્રેપના સંકાજમાં ફસાવ્યો હતો। મહિલાએ ખેડૂતને પાલનપુરના એક ગેસ્ટ હાઉસમાં મળવાના બહાને બોલાવીને ત્યાં શરીર સંબંધ બાંધવાનું કહી અને તેના કપડાં ઉતાર્યા હતા અને આ દરમિયાન તેના 4 પુરુષ સાગરીતો ત્યાં તૂટી પડ્યા હતા અને ખેડૂતનો નગ્ન વિડીયો ઉતારી લીધો હતો અને આ વિડીયો વાયરલ કરવાની ચીમકી પણ આપીને ટોળકીએ ખેડૂત પાસે 5 લાખ રૂપિયાની મસમોટી ખંડણી માંગી હતી। હવે આ ખેડૂતે હિંમત બતાવી અને ગઢ પોલીસ મથકે 2 મહિલાઓ અને 4 યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત 4 પુરુષ આરોપીને દબોચી લીધા છે અને ફરાર 2 મહિલાઓની શોધખોળ તેજ કરી છે। બનાસકાંઠામાં હની ટ્રેપના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં ગઢ પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી છે અને ખેડૂતોનો વિડીયો ઉતારી અને 5 લાખ રૂપિયા માંગ્યા છે। ત્યારબાદ વોટ્સએપ પર મિત્રતા કરી અને બિછાવ્યો હતો આ જાળ। ત્યારબાદ ફરાર 2 મહિલાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। કંસારી ગામના ખેડૂતે સાથે છેતરપિંડીનો મામલો સામે આવી રહ્યો છે, જેમાં કિરણ નામની મહિલાએ આ ષડયંત્ર રચ્યું હતું। તે બાદ ખેડૂતને ડરાવી ધમકાવી અને પૈસા પડાવવાનો પણ પ્લાન કર્યો હતો અને ગઢ પોલીસની ત્વરિત કામગીરીથી ટોળકી પકડાઈ ગઈ છે।